ગુડ મોર્નિંગ દર્શક મિત્રો, સ્વાગત આપ સૌ કોઈનું ન્યૂઝ કેપિટલ માર્કેટના આજના લાઈવ સ્ટ્રીમ ખાસ કાર્યક્રમ ગિફ્ટ ટુ ગ્લોબ સાથે આજના કાર્યક્રમની શરૂઆત કરીશું. હું યશ ભટ્ટ આપની સાથે. ભાઈ ગઈકાલે તો જબરદસ્ત ઉથલપુથલ બાદ 24,000 ને ઉપરનો ક્લોઝ તમને મળી ગયો અને આજે હવે શું કરીશું? ગેપ અપ ઓપનિંગ કરીશું. આ ગેપ અપ ઓપનિંગમાં શું મળશે, શું થશે, ઘણું સમજવાનું છે, પણ શરૂઆત તો હેડલાઇન્સની સાથે જ કરવાની છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના યુદ્ધ જલ્દી પૂર્ણ કરવાના નિવેદન બાદ દુનિયાભરના માર્કેટ્સમાં રિકવરી. ગિફ્ટ નિફ્ટી 300 પોઈન્ટથી વધુ ઉપર. એશિયન માર્કેટ્સ 3 થી 6% ઉછળ્યા. યુએસ માર્કેટમાં તળિયેથી 2%ની રિકવરી. બ્રેન્ટ ક્રૂડના મોટી રાહત. ઉપલા સ્તરોથી 25% ઘટ્યો. બ્રેન્ટ $90 નીચે. સ્ટેટ ઓફ હોર્મઝ પર કંટ્રોલ કરવાના ટ્રમ્પના સંકેત બાદ ક્રૂડમાં મોટી રાહત. ડોલર ઇન્ડેક્સ ઠંડો પડવાને કારણે સોના ચાંદીમાં રાહત. ચાંદી 4% વધીને $89 નજીક. સોનું નીચલા સ્તરોથી રિકવર થઈ $5150 પાર. રેસ્ટોરાં અને હોટલ ઇન્ડસ્ટ્રીઝે કમર્શિયલ સિલિન્ડરની તંગીની અસર વ્યક્ત કરી ચિંતા. સરકારે હોટલ, ઓટો અને અન્ય ઇન્ડસ્ટ્રીઝને ગેસનો સપ્લાય સુનિશ્ચિત કરવા બનાવી કમિટી. 1 એપ્રિલથી એફએન્ડોમાં 6 નવા શેરની એન્ટ્રી થશે. અદાણી પાવર, કોચિન શિપયાર્ડ, હંડઈ, વિશાલ મેગામાર્ટ, મોતીલાલ ઓસવાલ, નિપ્પોન લાઈફની એફએન્ડોમાં થશે એન્ટ્રી. આવો દર્શક મિત્રો, શરૂઆત કરીએ આજના કાર્યક્રમની ગિફ્ટ નિફ્ટી તરફથી મળી રહેલા બ્રિલિયન્ટ ઇન્ડિકેશન્સ સાથે. પહેલા કેટલા બ્રિલિયન્ટ છે એ જોઈ લો, પછી હું સમજાવું કે શા માટે બ્રિલિયન્ટ છે. ભાઈ છે 300 પોઈન્ટનો ગેપ અપ ઉછાળો. 300 પોઈન્ટનો, આઈ રિપીટ, ગેપ અપ ઉછાળો મતલબ 1.5%ની તેજી તમે બતાવવા જઈ રહ્યા છો. શા માટે? બસ ટ્રમ્પ સાહેબ એમ કહે છે કે ભાઈ જલ્દી યુદ્ધ પૂરું થઈ જશે, ચિંતા ના કરો. હવે આ ચિંતા ના કરો એમણે કહી દીધું એટલે ગ્લોબલ માર્કેટ્સ બધા ખુશી મનાવી રહ્યા છે. એશિયન માર્કેટ્સ, યુરોપિયન માર્કેટ્સ, અમેરિકન માર્કેટ્સ બધા જ સારા હતા અને એટલે તેજીમાં. આપો અમેરિકન માર્કેટ્સ. શું થયું ગઈકાલે? ડાઉ સરસ મજબૂતી 0.5% આસપાસની બતાવી. S&P 500 0.5%થી વધુની મજબૂતી બતાવી. કેટલી? 0.83%. અને નાસ્ડેકે તો 1.25%થી વધુનું સેલિબ્રેશન આપ્યું. આ એ જ નાસ્ડેક છે કે જે હજુ એઆઈને લઈને રડી રહ્યું હતું અને હવે તો બધું ભૂલી ગયા, કારણ યુદ્ધની ઉથલ-પુથલ. સમજાવીશ આગળ, થોડો સમય આપો. પછી આવો તમે એશિયન માર્કેટ્સ. હા, નિક્કઈ જોઈ લો તમે. પહેલાં 3.5%નો ઉછાળો અત્યારે છે. ભાઈ એક સમયે 6%નો ઉછાળો હતો, 6 થી 3.5 થયા છે અત્યારે ફિલહાલ 3.42%. બાકી આજે જ 5 થી 6%ના ગેપ અપ ઓપન તમારા થયેલા હતા. હું તમને કહું ને, એક્ઝેક્ટ 54,707નો હાઈ છે, 54,150નો લો છે, એક 54,040 આસપાસના લો છે, માફ કરશો. તો આ પરિસ્થિતિ છે રેન્જ બંને તરફની. પણ અહીંયા 59,332ના રેકોર્ડ હાઈ બનેલા હતા, ત્યાંથી તમે નીચે આવેલા છો. નિક્કઈ વાત પૂરી થઈ. અન્ય એશિયન માર્કેટ્સ શું કરી રહ્યા છે જોઈ લો તમે. સ્ટ્રેટ્સ ટાઈમ્સ 0%ની તેજી છે. આ સિવાય તમે જુઓ બાકી અન્ય એશિયન માર્કેટ્સથી ક્યુઝ હજુ સુધી એમ કંઈ ખાસ આવ્યા નથી. તાઇવાન 3%ની તેજી છે. કોસ્પી 6%ની તેજી બતાવી રહ્યો છે. તો ઓવરઓલ સંકેત સારા. શેંઘાઈ ન્યુટ્રલ. ચાઇનીઝ માર્કેટ્સ અત્યારે 0.5% આસપાસની તેજી બતાવી રહ્યા છે. તો આ થઈ ગઈ ઓવરઓલ પરિસ્થિતિ. અચ્છા, હવે અમેરિકન માર્કેટ્સને જરા સમજી લઈએ કે શું કારણસર તમે તેજી બતાવી રહ્યા છો. ભાઈ તેજી સાથે બંધાયા. 0.5%ની તેજી હતી ડાઉનમાં. શું થયું? ટ્રમ્પ સાહેબે નિવેદન આપી દીધું ને અમેરિકન માર્કેટ્સમાં રિકવરી આવી ગઈ. અમેરિકન શેર માર્કેટમાં અત્યંત ભારે ઉતાર ચઢાવ જોવા મળ્યા. દિવસની શરૂઆતમાં માર્કેટ્સ જે છે તે ગભરાટ અને વેચવાલી બતાવતા જોવા મળેલા હતા, કેમ કે આપણા માર્કેટમાં પણ ગઈકાલે આમ તો ગેપડાઉન જ ઓપનિંગ થયેલી, પછી રિકવર થયા. તો એવું જ અમેરિકન માર્કેટ્સમાં પણ થયું. શરૂઆત ગેપડાઉન થઈ, પછી ધીરે ધીરે રિકવર થયા અને અંતે શાનદાર રિકવરી બતાવી અને આશાવાદ એટલે કે હોપ સાથે તમે બંધ થયા. યુદ્ધ લગભગ પૂરું થવાને આરે છે એવું ટ્રમ્પ સાહેબે કહી દીધું. આ નિવેદન બાદ જાણે માર્કેટ્સને there is no tomorrow
એવા પ્રકારની તેજી બતાવવાનું મન થયું અને એટલે તળિયેથી તમે જબરદસ્ત રિકવર થયા. ટ્રમ્પ સાહેબના નિવેદન બાદ રોકાણકારોને મોટી ધરપત મળી અને ધરપત બાદ માર્કેટે જબરદસ્ત વાપસી કરી. ડાઉ જોન્સ 0.5% ઉછાળા સાથે 47,740 પર બંધ થયો. S&P 500.83% વધ્યો, 6,795નો ક્લોઝ છે. ઓલમોસ્ટ 96 ટેકનોલોજી શેર્સમાં જબરદસ્ત રિકવરી આવતી જોવા મળી અને નાસ્ડેક લગભગ 1.25%ના જંગી ઉછાળા સાથે 22,695 પર બંધ થતો જોવા મળ્યો. એવિએશન સેક્ટર રાહત, અહીંયા રિલીફ રેલી આવી કે ભાઈ હાશ યુદ્ધ પૂરું થયું, ચલો હું પ્લેન ફરીથી ઉડાવીશ એવું એમણે વિચાર્યું અને એટલે આ શેર આ સેક્ટરમાં તેજી જોવા મળી. આ સિવાય ક્રૂડના ભાવ બેઝિકલી ઘટવાને કારણે થઈને તમને ઈંધણ ખર્ચમાં મોટી રાહત મળશે એવું પણ એવિએશન સેક્ટરમાં, કેમ કે $120 પર બ્રેન્ટ હતો. હવે આવી સ્થિતિમાં સ્વાભાવિક એવિએશન ફ્યુઅલની કેવી ભાવની ઉથલપુથલ થઈ રહી હોય. હવે આ 2022ના રશિયા યુક્રેન યુદ્ધ પછી સૌથી ઊંચો સંકેત હતો 119.50 અને ટ્રમ્પના હકારાત્મક નિવેદન બાદ ભાવો તીવ્ર ઘટ્યા. કેના ભાવ? બ્રેન્ટના. અને તમે $91 પર આવી ગયા, જબરદસ્ત ઘટાડો. કિંમતી ધાતુઓની માગમાં પણ જે ગઈકાલે ઘટાડો નોંધાયો હતો પછી અત્યારે તેજી છે. ચાંદી વધારે સારું કરી રહ્યું છે અત્યારે ફિલહાલ સવારે. સોના ચાંદીના ભાવમાં ઘટાડા બાદ તેજી જોવા મળી અને અંતિમ કલાકોમાં આવેલી રિકવરી અર્થતંત્રમાં એક મોટા આંચકાથી સોમવારે અમેરિકન માર્કેટ્સને બચાવી દીધી. આવો યુરોપિયન માર્કેટના સંકેતોને સમજી લઈએ. અમેરિકન માર્કેટ્સમાં જે ટ્રેડિંગ સેશનમાં અંતમાં શાનદાર રિકવરી હતી, પણ યુરોપિયન માર્કેટ્સ વહેલા બંધ થઈ ગયા હતા એટલે રિકવરી જરા ઓછી હતી. કેટલી ઓછી હતી? યુરોપના મુખ્ય ઇન્ડેક્સ જે છે તે સોમવારે સવારથી જ ભારે દબાણ બતાવતા જોવા મળ્યા અને ગભરાટ હતો, ભાઈ પેનિક હતું. અહીંયા ક્રૂડ ઓઇલના માર્કેટ્સમાં જે જબરદસ્ત ઉછાળો હતો બ્રેન્ટના ભાવમાં, એટલે ફૂટસી પહેલા સ્ટોક્સ 600 જોઈ લો, 1.6%થી વધુ ઘટ્યો હતો. ત્યાં આજે સવારે તેજી આવશે. આજે મતલબ આપણા બપોરે, એમના સવારે તમે ફૂટસી 100 જુઓ તો 1.9% શરૂઆતમાં ઘટ્યો હતો, પછી રિકવર થઈને 0.3%ના મામૂલી ઘટાડા સાથે ફૂટસી બંધ થયો. ડેક્સ 40 2.5% જેટલો ગગડ્યો હતો અને ત્યાંથી પછી મોટા ઘટાડા બાદ 1.07%ની ઘટાડો બાકી બચ્યો અને 7,908નો ક્લોઝ તમને અહીંયાથી ખાસ બનતો જોવા મળ્યો. અને ડિફેન્સ એનર્જીના શેર્સ જેમ કે ટોટલ એનર્જીસ છે, થેલ્સ છે, આ બધાની અંદર સારી ખરીદારી જોવા મળી. લક્ઝરી બ્રાન્ડ્સ, એરલાઇન્સ, ઇન્ડસ્ટ્રીયલ શેર્સ યુરોપના ગઈકાલે ઘટ્યા હતા. G7 દેશોના જે નાણાકીય મંત્રીઓ છે તેમના દ્વારા માર્કેટ્સમાં હસ્તક્ષેપની ચર્ચા હતી અને ECB, BOE દ્વારા વ્યાજ દરોમાં ઘટાડાની અપેક્ષાઓ પર પાણી ફરી વળ્યા છે મોંઘવારીને કારણે. યુદ્ધના ભય વચ્ચે રોકાણકારોએ સુરક્ષિત રોકાણ તરીકે $US તરફ દોટ મૂકી હતી એટલે અન્ય કરન્સીસ નબળી પડી. યુરો અને બ્રિટિશ પાઉન્ડ બેઝિકલી નરમાશ બતાવતા જોવા મળેલા હતા. અચ્છા, આ બધું જે કંઈ પણ થઈ રહ્યું છે ને એ ક્રૂડના ભાવોમાં ઉથલ પાથલને કારણે થઈ રહ્યું છે. તો આવો જરા ક્રૂડના ભાવોમાં ઉથલપુથલ કઈ રીતે થઈ અને જે આ ઐતિહાસિક ઉતાર ચઢાવ તમને જોવા મળ્યો તેનું કમ્પ્લીટ સર્કલ સમજી લો. ક્રૂડના ભાવમાં ગઈકાલનો દિવસ અને આમ તો આજ સવાર સુધીનો સમગ્ર ઇતિહાસ જે છે તે ઐતિહાસિક રહ્યો છે અને બહુ ઝડપી ઉથલપુથલ તમને બનતી જોવા મળી. ગ્લોબલ જીઓપોલિટિકલ ટેન્શન હતા તેને કારણે ઐતિહાસિક પહેલાં તો ઉછાળો આવ્યો અને તમે કેટલો ઉછાળો જોયો. તેલના પુરવઠામાં મોટી અછતને કારણે $119 પ્રતિ બેરલને નજીક ગઈકાલે સવારે જ તમને યાદ હોય તો ભાવ પહોંચી ગયા હતા. અને પછી એ જે ભાવ હતો તે બ્રેન્ટ ક્રૂડનો 2022 પછીનો હાઈએસ્ટ લેવલનો ભાવ હતો. 2022માં શું થયું હતું? રશિયા યુક્રેન યુદ્ધ, રાઈટ? અને તે એટલે શરૂઆત, હજુ રશિયા યુક્રેન યુદ્ધ આમ તો પૂરું થયું જ નથી, પણ ત્યારે શરૂઆત થઈ ને ત્યારે ભાવ બહુ વધ્યા હતા. તો $119નો ભાવ એને ઉપર પણ ગયા હતા, પણ 119 ત્યારે જોયેલો હતો છેલ્લે. અચાનક જે વધારો આવ્યો તેને કારણે ગ્લોબલ માર્કેટ્સમાં ગભરાટ, પેનિકની સિચ્યુએશન આવી ગઈ. અચાનક જ વિચાર કરો અને તેને કારણે શું થયું? મોંઘવારી ફરી વધવાની ચિંતા ઊભી થઈ. અમેરિકન રાષ્ટ્રપતિએ પછી હકારાત્મક નિવેદન આપ્યું કે ચિંતા નહીં કરો, હું બધું જ સોર્ટ કરી દઈશ. ક્રૂડના ભાવોને તેને કારણે તેને રાહત મળી અને કેવી રાહત મળી? અત્યારે તમે $90 પર છો. એટલે ક્યાં $119થી એક જ દિવસમાં અંડર 24 hours તમે આવી ગયા $90 પર. ધેટ વોઝ અમેઝિંગ. ટ્રમ્પના નિવેદનને કારણે થઈને જે ગ્લોબલ ઇકોનોમિકલ ચેલેન્જ છે તેમાંથી અચાનક જ વિશ્વને રાહત મળી અને એટલે ગ્લોબલ માર્કેટ્સ સુધર્યા અને બ્રેન્ટના ભાવ ઘટ્યા. ફેડરલ રિઝર્વ, ECB આ બધા જ વ્યાજ દરો અચાનક જ વધારી દેશે એવી ચિંતા હતી, પણ હવે એમને પાસે ફરી એકવાર ઘટાડો કરવાની જે પ્રક્રિયા છે તેમાં વિલંબની શક્યતા હવે ઓછી થઈ ગઈ છે. G7 દેશો દ્વારા માર્કેટ્સમાં હસ્તક્ષેપની શક્યતા છે અને એમણે
હવે ચર્ચાઓ એવી પણ થઈ રહી છે કે જે ઓઇલ રિઝર્વ હોય ને G7 દેશોના, કેમ કે બધાની પાસે ઓઇલ રિઝર્વ હોય છે, તો હવે એ ઓઇલ રિઝર્વમાંથી ક્રૂડ રિલીઝ કરો, કેમ કે ભાવ બહુ વધી ગયા છે, એવું એમણે કહ્યું અથવા તો નક્કી કરવાની ચર્ચાઓ શરૂ થઈ છે, જેના ભાગ સ્વરૂપે પણ ક્રૂડમાં આટલો મોટો ઘટાડો તમને આવતો જોવા મળ્યો હતો. આ એક બહુ મોટો સંકેત હતો, એટલે ક્રૂડ અમારે તમને સમજાવવું જરૂરી પણ હતું. પણ એક બાજુ આપણે ટ્રમ્પ સાહેબને એવું કહેતા સાંભળી રહ્યા છીએ કે ભાઈ ચિંતા ના કરો, હું સ્ટ્રેટ ઓફ હોર્મુઝને જ કંટ્રોલ કરી લઈશ, એટલે ક્રૂડના ભાવમાં તમારે ચિંતા કરવાની જરૂર નથી. બીજી બાજુ ઈરાને નવી ધમકી આપી દીધી છે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા બઘાઈએ ચેતવણી આપી છે અને કહી દીધું છે કે જો હોર્મુઝની સમુદ્ર ધુનીમાંથી કોઈ ટેન્કર કે દરિયાઈ જહાજ પસાર થશે તો એ અમારા રડાર પર હશે. ધ્યાન રાખજો, ચેતવણી સ્પષ્ટપણે આપી છે. ઓઇલ ટેન્કર અને દરિયાઈ જહાજોને અત્યંત સાવચેત રહો તેવી કડક ચેતવણી આપી છે. અને જ્યાં સુધી આ વિસ્તારમાં યુદ્ધની સ્થિતિ છે ત્યાં સુધી દરિયાઈ વાહન વ્યવહાર જોખમમાં છે એવું ઈરાને સ્પષ્ટ કહી દીધું છે. આ વિસ્તારમાં જળમાર્ગો પરથી નેવિગેશન સંપૂર્ણપણે જોખમી છે, અસુરક્ષિત છે તેવું કહી દેવામાં આવ્યું છે. અને ઈરાનના હુમલાઓને આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ સ્વરક્ષણ એટલે કે સ્વ બચાવ, ડિફેન્સ, સેલ્ફ ડિફેન્સની પરિસ્થિતિ ગણવામાં આવી છે. UN ચાર્ટરની કલમ 51 હેઠળ આ હુમલાને સ્વરક્ષણ ગણવામાં આવ્યા છે. ત્યારે જે પણ દેશ મથક કે માળખું આક્રમણકારોને મદદ કરશે તેને ઈરાન દ્વારા ટાર્ગેટ કરાશે તેવું ચોખ્ખું કહી દેવામાં આવ્યું છે. અને ઈરાન દ્વારા કાયદેસરનો ટાર્ગેટ માનીને તેના પર હુમલો પણ કરવામાં આવનાર છે. આ જ ભાગ સ્વરૂપે અત્યારે ફિલહાલ ઈરાને ચેતવણી આપી દીધી છે. આ તરફ ફ્રાન્સ હવે નવો ફ્રન્ટ ઓપન કરતું હોય એવું લાગે છે. મેક્રોન સાહેબ કંઈક અલગ મૂડમાં છે. ઇમેન્યુઅલ મેક્રો સાહેબે મહત્વપૂર્ણ જાહેરાત કરી ગઈકાલે અને મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને ઈરાનના ખતરાનો સામનો કરવા માટે ક્રૂડના ભાવ વધ્યા, બેઝિકલી એને કારણે ચિંતા થઈ છે. લાલ સમુદ્ર અને હોર્મુઝની સમુદ્ર ધુનીમાં 1 ડઝન યુદ્ધ જહાજો મોકલવાની જાહેરાત કરી છે. 1 ડઝન, વિચારો 12. સાયપ્રસમાં ગ્રીસ અને સાયપ્રસના નેતાઓ સાથે મુલાકાત કરીને મેક્રો સાહેબ અચાનક જ જે છે તે નિવેદન આપતા જોવા મળ્યા કે એસ્પાઇડ્સ જે ફ્રાન્સ યુરોપિયન યુનિયનના નેવલ મિશન છે તેના ભાગ સ્વરૂપે યુદ્ધ જહાજો અમે તહેનાત કરીશું. ફ્રાન્સ લાલ સમુદ્રમાં 2 ફ્રિગેટ્સ માફ કરશો, આ ફ્રિગેટ્સ જે છે તે એક ટાઈપની બોટ છે, તો આ 2 ફ્રિગેટ્સ તહેનાત કરવાનું તેમણે નક્કી કર્યું. અને આ સંપૂર્ણપણે એક રક્ષણાત્મક અને એસ્કોર્ટ મિશન હશે. અમે અટેક નહીં કરીએ એવું એમનું કહેવું છે, પણ જો અમારા પર અટેક થશે તો અમે ડિફેન્સ માટે ત્યાં તહેનાત કરી રહ્યા છીએ એવું એમણે કહ્યું. મેક્રોન સાહેબે સ્પષ્ટ કર્યું છે કે આ સૈન્ય કાર્યવાહી આક્રમક નથી અને તેઓ માત્ર અને માત્ર એસ્કોર્ટ મિશનના ભાગ સ્વરૂપે કોઈ ત્યાંથી આવતું હોય, યુરોપના લોકો ફસાયેલા હશે, ફ્રાન્સના લોકો ફસાયેલા હશે તો એને બચાવવા માટે અમે જઈ રહ્યા છીએ એવું એમણે કહ્યું. આ મિશનનો ઉદ્દેશ્ય વેપારી જહાજોને માત્ર સુરક્ષા પૂરી પાડવાનો છે અને ફ્રાન્સ અને તેના સાથી દેશો હોર્મુઝની સમુદ્ર ધુનીને ફરી એકવાર સુરક્ષિત રીતે ખોલવા માટેના પ્રયાસ કરી રહ્યા છે. ક્રૂડની ચક્કર છે બધી જ એવું સમજો તમે. ગ્લોબલ વેપાર અને ઉર્જા પુરવઠામાં આવતા અવરોધોને રોકવા ફ્રાન્સ પ્રયત્ન કરી રહ્યું છે અને તેના ભાગ સ્વરૂપે મેક્રોને પૂર્વીય ભૂમધ્ય સમુદ્ર અને મધ્ય પૂર્વના સંકટ અંગે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. તે અહીંયાથી સંકેત મળ્યો છે. તો દર્શક મિત્રો, અત્યાર સુધીમાં ક્રૂડની સમગ્ર પરિસ્થિતિ આપણે સમજી લીધી, ક્રૂડના ભાવને ઘટાડવા માટેના પ્રયત્નો સમજી લીધા. હવે આવો દર્શક મિત્રો, એક નાનકડા વિરામનો સમય થઈ રહ્યો છે. એક બ્રેક લઈશું અને બ્રેક બાદ અમારી આ રજૂઆતને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. ગિફ્ટ નિફ્ટીનો સંકેત અમે તમને જણાવી રહ્યા છીએ તેમ 300 પોઈન્ટના ગેપ અપ સાથેનો છે. સમગ્ર ગ્લોબલ માર્કેટ્સ, એશિયન માર્કેટ્સ અત્યારે સેલિબ્રેટ કરી રહ્યા છે કે ભાઈ ક્રૂડના ભાવોમાં મોટો ઘટાડો આવી ગયો અને જેના ભાગ સ્વરૂપે અત્યારે એક્શન ભરપૂર રહેતું આપણને જોવા મળ્યું. આ તરફ G7 દેશોએ જે ગઈકાલે મહત્વપૂર્ણ બેઠક કરી હતી, શું એજન્ડા હતો, શું નિષ્કર્ષ આવ્યો, આવો જરા હું તમને એ સમજાવું. G7 દેશોના ઉર્જા મંત્રીઓએ એક તાત્કાલિક બેઠક યોજી હતી. ઈરાન યુદ્ધને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં આવેલા ઐતિહાસિક ઉછાળાના ભાગ સ્વરૂપે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગ્લોબલ એનર્જી માર્કેટ્સને સ્થિર, સ્ટેબલ કરવાના મોટા આર્થિક સંકટને ટાળવા માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે એ જે બેઠક છે તેમાં શું ચર્ચા થઈ? જે સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ ભંડાર એટલે કે ઓઇલ રિઝર્વ્સ ની અંદર જે સંયુક્ત રીતે ઓઇલ માર્કેટ્સમાં આ ઓઇલ રિઝર્વ્સમાંથી આ જે ઓઇલ છે તેને માર્કેટમાં ઠાલવવા માટેની ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી. તૈયારી છે કે ભાઈ તમે કહો તો અમે રિઝર્વમાંથી માર્કેટમાં આપી દઈએ એવું. આ હસ્તક્ષેપનો મુખ્ય ઉદ્દેશ ઓઇલ પુરવઠો અકબંધ રહે તે છે. શેર માર્કેટ તથા કોમોડિટી માર્કેટમાં ફેલાયેલા ગભરાટને શાંત કરવાનો ઉદ્દેશ છે.
વૈશ્વિક મોંઘવારીને નિયંત્રણમાં રાખી શકાય તેનો ઉદ્દેશ છે. G7ના આ સંભવિત હસ્તક્ષેપના સમાચાર માત્ર માર્કેટમાં રાહત બતાવતા જ જોવા મળ્યા અને ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા, ગ્લોબલ માર્કેટ સુધર્યા, સોનું ચાંદી સુધર્યા. આ બેઠકે ક્રૂડ ઓઇલના આસમાને પહોંચી ગયેલા ભાવો જે છે તેને નીચે લાવવામાં મદદ કરી અને આ સંયુક્ત પગલાંનો મુખ્ય હેતુ એ જે એનર્જી છે, ઈંધણ છે બેઝિકલી, તેના ભાવને ઘટાડીને ગ્લોબલ મોંઘવારીને, કેમ કે $119 પર બેરલ કોને પોસાય, આ સવાલ જ છે, એટલા માટે થઈને આ પ્રયત્ન કરવામાં આવ્યા. અચ્છા, આ તરફ હવે યુએસ અને ઇઝરાયલની નવી રણનીતિ સામે આવી છે. સંઘર્ષમાં ઈરાને લાંબા ગાળા સુધી ટકી રહેવા માટે નવી રણનીતિ યુએસ ઇઝરાયલની સામે ઈરાને અપનાવી છે. ઈરાને એક નવી રણનીતિ અપનાવી છે, ગ્લોબલ એનર્જી માર્કેટને જ વિખેરી નાખો એવું એમણે વ્યૂહરચના અપનાવી છે. અત્યારે ફિલહાલ ઈરાની નેતૃત્વ માને છે કે જો ક્રૂડ ઓઇલના પુરવઠાને મોટા પાયે આપણે વિક્ષેપ કરીશું તો આ યુદ્ધ આપણે જીતી શકીએ તેવા ચાન્સીસ છે. એટલે ગ્લોબલ મોંઘવારી વધારીને અમેરિકા અને ઇઝરાયલ પર આર્થિક ભારણ વધારવા, રાજકીય દબાણ વધારવાનો પ્રયત્ન તેઓ કરી રહ્યા છે. પશ્ચિમી દેશો થાકી જાય અને આ સંઘર્ષમાં ઈરાન વધુ સમય ટકી શકે તેવો બેઝિકલી સ્ટ્રેટેજી તેઓ કરી રહ્યા છે. અને ગ્લોબલ એનર્જી માર્કેટની સપ્લાય ચેઇન જે છે તેને ખોરવી નાખીએ તો ઈરાનનું સૌથી મોટું અને મુખ્ય હથિયાર બની જાય એ જે એનર્જી માર્કેટ છે તેવું એમનું કહેવું છે. ત્યારે ઈરાનની આર્થિક નુકસાન પહોંચાડીને તેમની ધીરજ અને સંસાધનો ખૂટાડવાની યોજના છે. ઈરાન સારી રીતે જાણે છે કે ગ્લોબલ અર્થતંત્ર સીધા જ મિડલ ઇસ્ટના ક્રૂડ ઓઇલ પર ડિપેન્ડન્ટ છે અને એનર્જી માર્કેટમાં અસ્થિરતા લાવીને તે યુદ્ધમાં પોતાનું પલડું ભારે રાખવાનો પ્રયાસ ઈરાન કરી રહ્યું છે. તો ઈરાનની જે વોરફેર સ્ટ્રેટેજી છે, આ ચાહે ઇકોનોમિકલ વોરફેર હોય કે પછી સીધો જ અટેકિંગ વોરફેર હોય, તે અમે તમને સમજાવવાની અહીંયાથી ખાસ કોશિશ કરી. ઈરાનના નવા નેતાનું નામ પણ સામે આવી ગયું ઓફિશિયલી. અમે તમને સમાચાર આપેલા જ હતા અને ત્યારબાદ હવે તેના પર જે છે તે મંજૂરી લાગતી જોવા મળી રહી છે. મોટું સત્તા પરિવર્તન થયું અને મોજતબા ખમનાઈ તેમને ઈરાનના નવા સર્વોચ્ચ નેતા તરીકે નિયુક્ત કરવામાં આવેલા છે. આયાતુલ્લાહ ખમનાઈના કટ્ટરપંથી પુત્ર છે તેઓ અને મોજતબા ખમનાઈ જે છે તે મધ્ય પૂર્વમાં અમેરિકા ઇઝરાયલ યુદ્ધની સ્થિતિને અત્યંત ગંભીર વળાંક તરફ લઈ પણ જઈ શકે છે. મોજતબા ખમનાઈની નિમણૂકને કારણે પશ્ચિમી દેશો સાથેના તણાવમાં હજુ પણ વધારો થશે, કેમ કે એ જ પરિવારથી દૂર જાઓ એવું અમેરિકા ઇઝરાયલ કહી રહ્યા છે, પણ આમણે તો એ જ પરિવારના આગળના વંશજને સત્તાની ધુરા સોંપી દીધી. વેટિકન સિટીના નવા પોપ લિયોએ પણ આકરી ચેતવણી આપી દીધી અને મોજતબા ખમનોઈની નિમણૂકથી તણાવ વધે તેવી શક્યતા થઈ ગઈ. મિડલ ઇસ્ટમાં કથળતી સ્થિતિ અને માનવીય સંકટ અંગે સાવચેતી આપવામાં આવી. વિનાશક યુદ્ધને અટકાવવા માટે ગ્લોબલ નેતાઓ જે છે તેઓએ તાત્કાલિક પગલાં લેવાની અપીલ કરી અને મોજતબા ખમનોઈને પહેલેથી જ IRGC સાથે ગાઢ સંબંધો છે. IRGC એટલે ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ. મોજતબાએ જે છે તે ખાસ ખૂબ જ કટ્ટરપંથી નેતા છે અને ઈરાનની ભવિષ્યની વધુ આક્રમક રણનીતિ રહેશે તેવું અહીંયાથી મોજતબાની જે નિમણૂક થઈ તે સ્પષ્ટપણે બતાવે છે. મોજતબાના હાથમાં સત્તા હોવાને કારણે સમાધાનની શક્યતાઓ પણ ઘટી ગઈ છે અને અમેરિકા અને ઇઝરાયલ સાથે સમાધાનની શક્યતાઓ ઘટી હોય ત્યારે સંઘર્ષ વધુ લાંબો ખેંચાય તેવી શક્યતાઓ અત્યારે ફિલહાલ વધી રહી છે. અચ્છા, હવે આ બધું તો થઈ રહ્યું છે, પણ આ બધાના ચક્કરમાં ગાઝાની શાંતિ યોજના પણ સાઇડલાઇન થઈ ગઈ અત્યારે ફિલહાલ, કેમ કે અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન પર હુમલો કરવામાં આવી રહ્યો છે અને સંયુક્ત હુમલો છે તેની અસરના ભાગ સ્વરૂપે ગાઝાને હમણાં સાઇડલાઇન કરી દેવામાં આવ્યું છે. આ મહત્વકાંક્ષી યોજના હતી ગાઝા પીસ બોર્ડ. તમને ખ્યાલ હશે પાકિસ્તાન દોડતા દોડતા ગયેલું કે અમે મદદ કરીશું કરીને, જ્યારે કે એમને પોતાને વાંધા છે ખાવા પીવાના. હું આગળ હમણાં બતાવીશ તમને એ સમાચાર પણ. ગાઝાનું પુનર્નિર્માણ અને ઇઝરાયેલી સૈન્યની વાપસી માટેનો રસ્તો અત્યારે ફિલહાલ સાફ થઈ શકે તેવી યોજના હતી. આ યોજના નિઃશસ્ત્રીકરણના બદલામાં આપવામાં આવતી માફી આધારિત હતી, પરંતુ વ્હાઇટ હાઉસ દ્વારા ઇઝરાયલ અને હમાસ વચ્ચે ગુપ્ત વાટાઘાટો પણ ચાલી રહ્યો હતો. ઈરાન યુદ્ધ શરૂ થતાં આ પ્રક્રિયા પહેલાં તો અટકી ગઈ છે અને ફ્લાઇટ્સ રદ થવાને કારણે આવેલી એક નાની અને કામ ચલાઉ અડચણ છે તેમાં હમાસે પણ આ વાટાઘાટો રોકાઈ ગયો હોવાની પુષ્ટિ કરી છે. મિડલ ઇસ્ટમાં શાંતિ પ્રસ્થાપિત કરવા ટ્રમ્પે જે મોટી રાજદ્વારી પહેલ કરી હતી તેને તો મોટો ફટકો પહોંચ્યો છે. એક બાજુ તેઓ જ પોતે કહી રહ્યા હતા કે ભાઈ શાંત આવ, અને બીજી બાજુ હવે એમણે જ ઈરાન પર હુમલા શરૂ કર્યા છે. એટલે અમેરિકન અધિકારીઓનું પૂરું ધ્યાન અત્યારે ફિલહાલ ગાઝાને બદલે ઈરાન સાથેનું જે આ યુદ્ધ છે તેના પર પહોંચી ગયું છે. આજે હું પાકિસ્તાનની વાત કરી રહ્યો હતો ને કે ભાઈ પાકિસ્તાન તો ગાઝા પીસ પ્લાનમાં સામેલ થવા માંગતું હતું, પણ પાકિસ્તાનની પોતાની હાલત કેવી છે જુઓ જરા. ભાઈ પહેલાં તો ઈંધણની અછત છે,
એમને ત્યાં, અને મોંઘવારી એટલી માઝા મૂકી રહી છે કે જેની વાત ના પૂછો. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા જે ભીષણ યુદ્ધ છે તેની અસરના ભાગ સ્વરૂપે યુએસ, ઇઝરાયલ, ઈરાન વચ્ચેના જે યુદ્ધ છે તેમાં પાકિસ્તાનના હાલ બેહાલ છે. હોર્મુઝની સમુદ્ર ધુનીમાં ઊભા થયેલા સંકટને કારણે પાકિસ્તાન સંકટમાં છે. આંતરરાષ્ટ્રીય બજારમાં જે ક્રૂડ ઓઇલના ભાવ છે તે $100 પાર છે. પાકિસ્તાનની પહેલાથી જ નબળી અર્થવ્યવસ્થા પર મોટું દબાણ આવી ગયું છે અને શાહબાઝ શરીફની સરકારે પેટ્રોલ ડીઝલના ભાવમાં ઐતિહાસિક વધારો પાસ ઓન કરી દીધો. તમે વિચારો, તમારું પેટ્રોલ હજી ₹94 જ છે. બ્રેન્ટ ક્રૂડ 119 હતો ગઈકાલે, પણ તમારું પેટ્રોલ ₹94, ડીઝલ ₹92 છે. અને આ તરફ તમે જુઓ, શાહબાઝ શરીફની સરકારે પેટ્રોલ ડીઝલમાં વધારો ઝીકી દીધો. ઈંધણ બચાવવા અને દેશની આર્થિક સ્થિતિને જાળવી રાખવા માટે અનેક પગલાં લેવામાં આવશે. પોસિબલ છે ભવિષ્યમાં ઈંધણનું રેશનિંગ પણ થાય. રેશનિંગ એટલે આટલા લીટરથી વધુ પેટ્રોલ ડીઝલ નહીં મળે, એવું પણ થઈ શકે છે. ભવિષ્યની વાત કરી રહ્યા છે. અચ્છા, આ તરફ હવે એક ભારતીય કંપની માટેના મોટા સમાચાર છે, તે પણ તમને જણાવી દઈએ. ફ્લિપકાર્ટ બેઝિકલી પોતાનું હેડક્વાર્ટર લાવી રહ્યું છે ભારત ખાતે. શા માટે? કારણ કે એમને ફ્લિપકાર્ટના પ્રમોટર કોણ છે? તો કે વોલમાર્ટ. હવે આ જે વોલમાર્ટ છે તે બેઝિકલી ફ્લિપકાર્ટનો આઈપીઓ લાવવા માંગે છે. એટલે જ્યારે વોલમાર્ટે ટેકઓવર કર્યું તો ફ્લિપકાર્ટનું જે હેડક્વાર્ટર હતું તે ભારતની બહાર હતું. પણ હવે આઈપીઓ લાવવું હોય તો આપણે ત્યાં નિયમ છે કે તમારું કમ્પલસરી હેડક્વાર્ટર જે છે તે ભારતમાં હોવું જોઈએ. એટલા માટે એમણે શું કર્યું? એમણે ભારતમાં પોતાનું હેડક્વાર્ટર જે છે તે ઓપન કર્યું. અને એટલા માટે ફ્લિપકાર્ટનું જે આ હેડક્વાર્ટર છે તે હવે ભારતમાં આવી ગયું. ઈ કોમર્સ જાયન્ટ છે ફ્લિપકાર્ટ, જેમણે ભારતમાં હેડક્વાર્ટર ખસેડ્યું છે. આઈપીઓ પહેલાં તેમનું મુખ્ય મથક સિંગાપોરથી સત્તાવાર રીતે ભારતમાં ખસેડવામાં આવ્યું છે. ભારત સરકાર અને એનસીએલટી તરફથી જરૂરી તમામ મંજૂરીઓ મેળવી લેવાઈ છે અને કંપનીની તેની આંતરિક પુનર્ગઠન માટેની તમામ મંજૂરીઓ પણ મળી ચૂકી છે. ફ્લિપકાર્ટ ઇન્ટરનેટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું નામ છે, જે ગ્રુપની મુખ્ય હોલ્ડિંગ કંપની બની ગઈ છે. ફ્લિપકાર્ટે આ પગલાંને ભારત પ્રત્યેની તેની લાંબા ગાળાની પ્રતિબદ્ધતા દર્શાવતો એક મહત્વપૂર્ણ સીમા ચિહ્ન ગણાવ્યો છે. તો આ એક મોટો સંકેત તમને સામે આવતો જોવા મળ્યો. આવો આગળ વધીએ. જરા છેલ્લે એફઆઈઆઈ અને ડીઆઈના સંકેતો તમને દર્શક મિત્રો જણાવી દઈએ. ભાઈ, એફઆઈઆઈઝ જે છે તે ગઈકાલે પણ એટલે કે સોમવારે પણ 6,345 કરોડ રૂપિયાનો માલ વેચીને ગયા. આ સેમ શુક્રવારે પણ 6,030 કરોડનો કેશમાં માલ વેચેલો હતો અને 6,345 કરોડનો માલ કેશમાં ફરી એકવાર તેઓ વેચીને ગયા. ડીઆઈઆઈઝે જબર ખરીદદારી કરી અને 24,000 ને ઉપરનો બંધ તમારો ડીઆઈઆઈઝને કારણે છે. એફઆઈઝની ફ્યુચર્સમાં કેટલી વેચવાલી છે તમે જુઓ. 3,000 કરોડ રૂપિયાની વેચવાલી જે છે ઓલમોસ્ટ તમારી નિફ્ટીમાં છે. બેંક નિફ્ટીમાં વેચવાલી જે છે 144 કરોડ રૂપિયા આસપાસની છે ફ્યુચર્સમાં. આઈ રિપીટ. પછી ફિન નિફ્ટી, મિડ કેપ, સિલેક્ટ બંનેમાં થોડી ખરીદદારી છે. નેક્સ્ટ 50માં થોડી વેચવાલી છે. આ તરફ ઓપ્શન્સ પર નજર કરો તમે. ઓપ્શન્સમાં 7,644 કરોડ રૂપિયાની વેચવાલી ગઈકાલે જુઓ છો. આજે એક્સપાયરી છે, યાદ રાખો. એટલે ઓપ્શન્સમાં તમારી નેટ વેચવાલી નિફ્ટીમાં છે 770 કરોડના બેંક નિફ્ટીના ઓપ્શન્સ ખરીદ્યા છે. ગઈકાલે શોર્ટ કવરિંગ સારા થયા હતા, તો આવી પરિસ્થિતિ ગણી શકાય. એટલે એ તમે ખાસ ધ્યાન પર રાખો. અચ્છા, સ્ટોક ફ્યુચર્સ ખરીદ્યા છે ઇન્ટરેસ્ટિંગલી. આ તમે જરૂર જોજો, ઓબ્ઝર્વ કરજો. એટલે માર્કેટ જે તળિયેથી રિકવર થાય છે તેમાં સ્ટોક ફ્યુચર્સમાં એમણે સારું પોઝિટિવ રિએક્શન લીધું હોય તેવું હાલની સ્થિતિને જોતા લાગી રહ્યું છે. અને આ સરફ સ્ટોક ઓપ્શન્સ. અચ્છા, વિક્સ તમારો ગઈકાલે થોડી ચિંતા જરૂર અપાવે છે. માર્કેટ ભલે રિકવર થાય, આજે પણ તમને ગેપ અપ બતાવે. આજે વિક્સ જે છે તેનો ક્લોઝ ચિંતા જરૂર અપાવે છે. મેં તમને પહેલાં પણ કહ્યું છે દર્શક મિત્રો કે 22 ને ઉપરનો જે વિક્સ છે ને એ બેડ વોટર્સ છે. 22 ને નીચેનો જે છે તે ડસ્ટી વોટર્સ છે. એટલે જે ધૂંધળું પાણી કહીએ ને આપણે, એવા પ્રકારે બહુ ખરાબ પાણીમાં છીએ જો 23ના સંકેત પર છીએ. હવે આજે ખુલતા વિક્સમાં કેટલો ઘટાડો આવે છે, કેમ કે ગઈકાલે તો જુઓ ક્રૂડના ભાવોને કારણે વિક્સ વધેલો હતો, રાઈટ. હવે ક્રૂડના ભાવો પણ આપણે ઘટી ગયા છે, માર્કેટ પણ ગેપ અપ ઓપનિંગ આપી રહ્યા છે. તો જે 22ની વાત છે, 22થી નીચે કેટલા આવીશું તે, અને નિફ્ટીનો ક્લોઝ જોઈ લો 24,028થી 300 પોઈન્ટનો ગેપ અપ છે. એટલે 24,300, 24,350 આસપાસની ઓપનિંગ તમારી થવાના ચાન્સીસ બની રહ્યા છે. આમ જોવા જાવ તો 250 પણ કહી શકાય. એટલે 250 થી 350ની રેન્જ. આ થઈ ગયું દર્શક મિત્રો આજનું તમારો ગિફ્ટ ટુ ગ્લોબ. અમે આજે ગ્લોબને ગિફ્ટ એ આપી રહ્યા છીએ આપણે કે આજે આપણે ગેપ અપ જોઈ રહ્યા છીએ. આ સાથે જ દર્શક મિત્રો આજના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને યશને આપશે રજા. બ્રેક લઈશું. બ્રેક બાદ આજનો ઇન્ટ્રાડે ગેમ 20 કયા શેર તમારે ધ્યાન પર રાખવા ચર્ચા કરશે મારા સહયોગી અજય અને યોમી. બ્રેક બાદ.